ઘણા સમય પહેલાની વાત છે। એક નાનકડા ગામમાં એક ડોશીમા રહેતા હતા। ડોશીમા ખૂબ જ ગરીબ હતા। તેમની પાસે રહેવા માટે એક કાચી ઝૂંપડી હતી અને ખાવા માટે માંડ એક ટંકનું અનાજ ભેગું થતું। પણ ડોશીમાના હૃદયમાં મેલડીમાં પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી। ભક્તિનો સાચો ભાવ। ડોશીમા પાસે માતાજીને ચડાવવા માટે મોંઘા નૈવેદ્ય કે સોના ચાંદીના અલંકારો નહોતા। તેઓ રોજ સવારે વહેલા ઉઠી આંગણું વાળી એક માટીના કોડિયામાં તેલનો દીવો પ્રગટાવાતા અને સાચા મનથી કહેતા, હે મારી મેલડી, હું તો રાંક છું, મારી પાસે તને ધરવા માટે કશું નથી, બસ આ શ્રદ્ધાનો દીવો સ્વીકારજે અને તારા આંગણે આવેલા દુખિયાના દુઃખ હરજે। કસોટીનો સમય। એકવાર ગામમાં ભારે દુગાલ બળ્યો। લોકો પાસે અનાજ ખૂટી ગયું। ડોશીમા પણ કેટલાય દિવસોથી ભૂખ્યા હતા। ગામના કેટલાક શ્રીમંત લોકો ડોશીમાની મજાક ઉડાવાતા કહેતા, ડોશી, તારી મેલડી તને ખાવાનું કેમ નથી આપતી? આવી ગરીબાઈમાં પણ તું શું કામ દીવો બાળે છે? ડોશીમા શાંતિથી જવાબ આપતા, મારી માં તો ગરીબની બેડી છે, એ મને ક્યારેય નિરાધાર નહીં છોડે। મેલડી માનો ચમત્કાર। એક મધ્યરાતે જાય આખું ગામ સૂતું હતું ત્યારે ડોશીમાની ઝૂંપડી પાસે એક નાની બાળકી આવી। તેના ચહેરા પર દિવ્ય તેજ હતું। તેણે ડોશીમાને જગાડ્યા અને કહ્યું, માજી, મને બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપશો? ડોશીમા મૂંઝાયા, કારણ કે ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો। પણ તેણે હિંમત હાર્યા વગર માં મેલડીનું સ્મરણ કર્યું અને રસોડામાં પડેલા એક જૂના વાસણમાં જોયું। ચમત્કાર એ થયો કે જે વાસણ ખાલી હતું તે તાજી સુખડી અને રોટલાથી ભરાઈ ગઈ હતું। ડોશીમા સમજી ગયા કે આ કોઈ સામાન્ય બાળકી નથી, પણ ખુદ મેલડીમાં તેમની શ્રદ્ધાની લાજ રાખવા આવ્યા છે। જ્યારે ડોશીમાએ તે બાળકીને જમાડી ત્યારે જોતજોતામાં તે બાળકી અદૃશ્ય થઈ ગઈ અને આખી ઝૂંપડી દિવ્ય સુગંધથી ભરાઈ ગઈ। બીજે દિવસે ગામમાં વરસાદ પડ્યો અને સમૃદ્ધિ પાછી આવી।